આણંદ જિલ્લાના ઉમરેઠ ખાતે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા નવનિર્મિત સામૂહિક આરોગ્ય કેન્દ્રનું ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી અને આણંદના પ્રભારી મંત્રી ઋષિકેશભાઈ પટેલના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। ગુજરાત વિધાનસભાના નાયબ દંડક રમણભાઈ સોલંકી, ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદભાઈ પરમાર, પૂર્વ ધારાસભ્ય ભૂષણભાઈ ભટ્ટ, જિલ્લા પંચાયતના પ્રમુખ હસમુખભાઈ પટેલ, આરોગ્ય સમિતિના ચેરમેન બાદલભાઈ પટેલ, ધારાસભ્ય કમલેશભાઈ પટેલ, મહામંત્રી જગતભાઈ પટેલ, સુનિલભાઈ શાહ, તાલુકા પંચાયતના પ્રમુખ પ્રતાપસિંહ સોલંકી, નગરપાલિકાના પ્રમુખ કનુભાઈ શાહ, તાલુકા ભાજપ પ્રમુખ સુભાષ પરમાર, શહેર ભાજપ પ્રમુખ હાર્દિક પટેલ હાજર રહ્યા હતા। આ ઉપરાંત આરોગ્ય સમિતિના ચેરમેન પ્રકાશભાઈ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી પ્રવીણભાઈ પટેલ, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી પૂર્વીબેન નાયક, ડોક્ટર લાલ બહાદુર યાદવ, તાલુકા હેલ્થ ઓફિસર દર્શનભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા। આ સાથે માર્ગ અને મકાન, જળ સંપત્તિ, પાણી પુરવઠા તથા કલ્પસર વિભાગ, શિક્ષણ વિભાગ, પશુપાલન, વન અને પર્યાવરણ તથા સામાન્ય વહીવટ વિભાગના રૂપિયા 62 કરોડ 65 લાખના જુદા જુદા વિકાસલક્ષી કાર્યોનું ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કર્યું હતું। બ્યુરો રિપોર્ટ, બાત ભારત કી। રૂપ સાબિત થનાર છે ત્યારે મહાનુભાવોના હસ્તે આપ આ મિલેટ્સ કીટ ત્યારે કલેક્ટર સાહેબ, ગોયલ સાહેબ તેઓ નહીં હતા। એ સાહેબને મેં વાત કરી, સાહેબ આવું છે અને આ જગ્યાની થોડી તકલીફ આવે તો જગ્યા અપાવો સારું। એ સાહેબે જાતે નિરીક્ષણ કરી અને પછી આ જગ્યા અમને આપેલી અને ફરી રિવાઇઝ ફાઇલ ચાલુ કરીને સાહેબે બીજા લગભગ 2.5 કરોડ વધારીને 5.5-6 કરોડના ખર્ચે આપણે આ હોસ્પિટલ તૈયાર થઈ ગયું છે। જોરદાર તાળીઓ સાથે આ ક્ષણને આપણે વધાવી લઈએ। પેટલાદ સોજિત્રા રોડનું રિસર્ફેસિંગનું રૂપિયા 6.40 કરોડના કામનું લોકાર્પણ। વડતાલથી રાવલી ઘોટેલી રોડનું મજબૂતીકરણ તેમજ રિસર્ફેસિંગનું રૂપિયા 2.56 કરોડના કામનું લોકાર્પણ માનનીય મંત્રીશ્રીના હસ્તે। ખંભાત ગોલાણા રોડ ઉપર રોહિણી ગામ પાસે નવીન બોક્સ કવર્ટ બનાવવાનું રૂપિયા 2.29 કરોડના કામનું લોકાર્પણ। એવું મકાન બન્યું છે। આમ તો આરોગ્યની સુવિધાઓ આજે ચાલુ થઈ નથી, આપણે ચાલુ કરી દીધી હતી, પરંતુ એમનો આગ્રહ હતો કે અહીંયા આવો અને આ દવાખાનાની અંદર હાજર રહી આણંદ જિલ્લાના તમામ જે કામો બાકી છે એ ખાતમુહૂર્ત, ભૂમિપૂજન, લોકાર્પણ, હવે 1 મે આવી રહી છે, ગુજરાત સ્થાપના દિવસ પણ આવી રહ્યો છે અને ગઈકાલે પંચાયત દિવસ પણ, રાષ્ટ્રીય પંચાયત સેવા દિવસ પણ ગયો, એટલે આપણને બધાને ખૂબ આનંદ થાય। પરંતુ આપણા વચ્ચે કાશ્મીરની અંદર પહેલગામમાં પાકિસ્તાન કૃત આતંકીઓએ આતંકવાદી ઘટનાને જે અંજામ આપ્યો એના કારણે 26 જેટલા આપણા ભારતીયો ત્યાં હતાહત થયા। ખૂબ દુઃખનો વિષય। વર્ષોથી પાકિસ્તાન આપણને નડતું રહ્યું છે, ક્યાંક ને ક્યાંક આતંકવાદી ઘટનાઓને અંજામ આપતું રહ્યું છે, પરંતુ એના મકસદની અંદર જ્યારે પણ એને આતંકવાદી ઘટનાઓને અંજામ આપ્યો એ વખતે મોદી સાહેબની સરકારે બરાબર જવાબ આપ્યો છે અને આ વખતે પણ જે ઘટના ઘટી છે એનો પણ બરાબર જવાબ મળશે। પરંતુ સમગ્ર ભારતમાંથી ત્યાં ગયેલા તમામ પ્રવાસીઓને મારી આપ સૌને વિનંતી છે અને સિક્યોરિટીની સાથે અમન, ચેન, શાંતિ આખા દેશમાં પ્રવર્તી રહે, નક્સલવાદ સમાપ્ત થાય, આંતરરાષ્ટ્રીય સરહદો ઉપર વધુમાં વધુ સુરક્ષા કડી થાય, એની ચિંતા જ્યારે કરી રહ્યા હોય એટલે અહીંયા દેશની અંદર રહેલા તમામ લોકોને વિશ્વાસ છે મોદી સાહેબ બેઠા છે, અમે રાત્રે ઘરે ચેનની ઊંઘ લઈ શકીશું। ભેટ મળવી જઈ રહી છે, આપના સૌ માટે અભિનંદનની વાત છે। પુનઃ આજના આ વિકાસ યજ્ઞમાં સાક્ષી ભાવે ઉપસ્થિત કલેક્ટર સાહેબ શ્રી તથા માનનીય જિલ્લા વિકાસ અધિકારી શ્રીને વિનંતી કરીશ મિલેટ્સ કીટ દ્વારા